ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દ્રવ્યગુણની અંદર ડ્રગ અને એનું મેઇન એક્શન જે છે, પોટેન્શિયલ એક્શન જે છે, એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તેની અંદર પાર્ટ 2 ની અંદર પર્પટ શું છે? તૃષ્ણા નિગ્રહણ છે. પાષાણ ભેદ અસ્મરીનું શું કરી નાખે? ભેદન કરી નાખે. પાટલા રક્તપિત્ત શામક છે. ઓકે, રક્તાતિસાળ શામક છે. પછી પીપલી કાસળ છે. કૃષ્ણપર્ણી અંગમર્દ પ્રશમન છે. પુનર્નવા જે છે મૂત્રલ છે, ડાયુરેટિક છે. એના માટે જે છે પુનર્નવા શું કરે છે? ઈડીમાને ઓછો કરે છે, સ્વેલિંગને ઓછો કરે છે. પુષ્કરમૂળ શ્વાસર રાસના વેદના સ્થાપન. વાતનું હરે એટલે રાસના જે છે વાત ને વાત હરાય, વાતનું સંબંધ થાય તો શું થાય? વેદનાનું સ્થાપન થાય. રસોડ એ ગંધ પ્રસારિણી છે. પછી રોહિતક લસણની ગંધ કે પ્રમાણે યાદ રાખવા. રોહિતક પ્લિયાકર્મ છે. શૈરેયક પુષ્ટગ્ન છે. સારીવા રક્ત પ્રસાદન. સર્પગંધા જે છે નિદ્રાજનન છે. સાલપર્ણી અંગમર્દ પ્રશમન. સલ્લકી પુરુષ વિરંજનીય એટલે કે પુરુષ જે છે, જે ફિકલ મેટર છે એને રંગ આપવાનું કાર્ય કરે છે. સાલમલી જે છે પુરુષ વિરેચનીય છે એટલે કે એ વિરેચન કરાવે છે. પછી શંખપુષ્પી મેધ્ય છે. સત્તાવરી વૃશ્ય છે. શીઘ્રુ સ્વેદ છે. શીઘ્રુનો ઉપયોગ સ્વેદનમાં થાય. શિરીષ વિસગ્ન છે. સ્યોનક આમહર છે. તાલીસપત્ર છેદન છે કરનારું. તિલ કેશીય છે. તીવ્રુત સુખ વિરેચન. તુલસી વિષમ જ્વરગ્ન એટલે કે વિષમ જ્વરને શું કરે? હરે છે. ત્વક જે છે છેદન છે કરે છે. ઉશીલ સ્વેદ ઉપનયન છે. વચા મેધ્ય વારાહી વ્રણ શોધન. વરુણ મૂત્ર વિરેચનીય. વાસા છેદન કરે. વસનાપ સ્વેદ જનન અને વિડંગ કૃમિજ્ઞ. તો અહીંયા જે છે મોટા ભાગનું એ જે છે પોટેન્શિયલ જે એક્શન કર્મ છે, આપણે 3 પેજ હતા એનો અભ્યાસ આપણે કરી દીધો છે. પાર્ટ 1 અને પાર્ટ 2 એમ 2 પાર્ટની અંદર આ વિડીયો લેક્ચર સિરીઝ ઉપલબ્ધ છે કે એક્શન પોટેન્શિયલ પ્રમાણે એનું મેઇન કર્મ શું છે કોઈ પણ ડ્રગનું. તો એના વિશે આપણે અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે જે દ્રવ્યગુણની ઔષધો છે એના ટાઈપ વિશે અભ્યાસ કરવો છે. અહીંયા આપેલું છે જુઓ. ઓકે, તો એ ટાઈપ જે છે કઈ રીતે પડે છે? એના સ્વરૂપના આધારે કેટલાક વાર એને હાઇટ આધારે, કેટલાક વાર એના વર્ણના આધારે. તો એ પ્રમાણે જે છે સ્વરૂપ પડે છે. એક્શન પ્રમાણે પણ પડે છે. ક્યાં આગળ ઉગે છે એ પ્રમાણે પડે છે. શું એક્શન છે તો એ બધી આધારે જે છે એના શું પડે? પછી વીર્ય વિપાક આધારે. તો અનેકના જે છે સોર્સ છે ઓફ ધ ટાઈપ્સ. ઓકે, તો એના આધારે પડે છે ટાઈપ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે કયા કયા ટાઈપ વિશે દ્રવ્યગુણની અંદર વાત કરી છે, કયા કયા ઔષધોના ટાઈપ પડે છે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.